गुरुमूर्ति बलिहारी ऐसी गुरुमूर्ति बलिहारी। ऐसी गुरुमूर्ति बलिहारी। गुरुदाता गुरु विधाता परमार्थ उपकारी। परमार्थ उपकारी। गुरुदाता गुरु विधाता परमार्थ उपकारी। सद्गुरु परमार्थ उपकारी। आनंद रूप दिवस व्यास पूर्णिमा कહેવાય છે। વ્યાસ ભગવાનનો દિવસ નક્કી કર્યો હતો। એનો દિવસ બહુ મોટું માધ્યમ છે। આને જેવું કોઈ તહેવાર નથી। તહેવારનો અર્થ એ થાય છે, તહેવાર એટલે કોઈ આપણે હાથે વાંચવામાં આવે તો તહેવાર કહીએ। તહેવાર એટલે નક્કી કરેલો વાર। તહેવારનો અર્થ બીજો કોઈ નથી। એ નક્કી કરેલો વાર છે કે આજનો દિવસ આ તારીખે ગુરુ પૂર્ણિમા આવે અને આ ગુરુ સમજવા માટે આ નિરાજ સંપ્રદાય આખી જે હાલી આવે 200 વર્ષ આ હવે 200 વર્ષ થઈ ગયા। નિરાજ છે ગોળી રાજપૂતમાં વડોદરાની બાજુમાં દેથાણ ગામમાં થયા છે। વડોદરાની બાજુમાં દેથાણ। હવે એને ગુરુ શું છે, આ વિશ્વ શું છે, પરમ સ્વરૂપ પરમાત્મા શું છે અને એક દિવસે સંસારમાં આપણે વયા જાય છે તો મારે એવું જવાનું છે તો એને કેવડી મહેનત આદરી એ થોડીક આપણે પહેલા વાત કરી। આના માટે તુલસીના છોડ બે હાથમાં એક એક રોપે, બે હાથમાં એક એક તુલસીના છોડ એ રોપતા। આવી એની સાધના હતી, મહેનત કે સત્યના માટે કે જાણી લેવું હું હાસું છે। હવે એ છોડવા રોપી 1 મહિનાના થાય ને એટલે એ દોવાઈ કે મૂકવા જાય એના ટાંકો એ તુલસીના છોડવાને ત્યાં રોપી પાછા ઘરે આવીને પાછા વાવી દે। 1 મહિનાના થાય એટલે ત્યાં મૂકવા જાય। આ ગુરુ પૂર્ણિમા દિવસ જે નક્કી થાય છે એ આ સમજાય, તમને ખ્યાલ આવે કે આ મહાત્મા આટલી બધી મહેનત કરી શું કરે। તો એમાં એક મહાત્મા ગામની અંદર સત્સંગ કરવા આવેલા ગોકળદાસ મહાત્મા નામ હતું, દેથાણની અંદર નિરાજ સાહેબ સોળવા આવેલા હતા। તે દિવસે પૂનમ હતી અને ધાવા નીકળતા હતા ત્યાં કોઈ વાત કરી કે મારા ગામમાં નિરાજ સાહેબ છે એ આવડી મોટી સાધના કરે છે કે તુલસીના પાન હોય ને એટલે રોપ એ સોંપી દે છે હાથમાં અને થોડાક મોટા થાય એટલે એ આખો દિન મૂક્યા તો કે આપણે એને મળી એ ગોકળદાસ મહાત્માને મળવા જાય છે। નિરાજ સાહેબ ઘરની બહાર નીકળે, દરવાજેથી ગેલીની બહાર નીકળે એટલે ગોકળદાસ મહાત્માએ કીધું કે આ હું કે બાપા મારી ખરેખર સત્યની એક મહેનત છે કે સત્ય હું છે આ જગત આવડું મોટું હાલે થાય કેટલું હાલે તો એનું કારણ શું છે, કોણ બનાવનારો છે, ક્યાં જાય છે, આ જગત આખું ગુજરી કાંઈ ખબર નથી પડતી, તો પરમાત્મા ક્યાં રહેતું હોય એ ખબર। એટલે હું
એવું સમજુ છું ડાકોરમાં રહેતો. એટલે હું આ છોડવા વાવી અને પછી આ મૂકવા જાઉં છું, આવી મારી સાધના છે. કે એ કૃષ્ણ ના રહેતો હોય તો અહીંયા આપણું શું થાય? આ વાતમાં એવું કીધું કે તારે આ જોવો છે ને, આ મળવું છે ને, કે તો એ તો મારી મહેનત છે. છોડવા હેઠા મૂકી દીધી, એ છોડવા હેઠા મૂકી દીધા અને એને લઈ રૂમમાં લઈને અમે લઈ અને આ સંજ્ઞા કરી ઉપદેશ આપ્યો કે સત્ય હું છે જોઈ લે. આ એની સંપ્રદાય છે અને એ નિરાજનો ઉપદેશ હું આપું છું અને રવિ ભાણનો આપું છું. એ કબીરની લાઈન આવી આવે પરંપરા. તો એ ઉપદેશ એને આપ્યો અને પેલી વાણી બને કે એવો અનુભવ જેને અંતરમાં ઉદય થયો, કર્તવ્ય સર્વે ટળી ગયા, જેને એક આત્મા લે આત્મદર્શી તેને કહીએ આવરણ નો લગાર, સર્વતીત સર્વનો સાક્ષી, એ ઘટ વિષ્ણુ છે નિર્ધાર. પેલી વાણી છે નિરાજ સાહેબની. આ સંપ્રદાયના સાધુ જે થઈ ગયા એને સ્થાપિત કરી સંપ્રદાય, એની પેલી વાણી બનાવી. એવો અનુભવ મને અંતરમાં કે ઉદય થયો. કર્તવ્ય મારા હવે આ સાધનાઓ, કર્તવ્ય, કર્મો ભગવાન માટેના બધા પૂરા થઈ ગયા. એવો અનુભવ અંતર ઉદય થયો, કર્તવ્ય સર્વે ટળી ગયા, જેને એક આત્મા લે. આત્મદર્શી કોને કહેવાય? કે એને આવરણ નો લગાવ. એટલે કે અહીંયા ફિલ્મ છે ભૂગવું હોય પરમાત્મા પાસે તો એને આવરણમાં ગમે કામ પડતા મૂકીને ભોગી જાય, એને આવરણમાં આવી જાય. નહીતર આવરણ આવી જાય કે આજ ગુરુ પૂર્ણિમા પૂરી થઈ ગઈ પણ આપણે જવાનું નહીં, એ આવરણમાં અટકી એવું ભજનમાં આવે. પરમાત્માને મળવામાં આવરણ ન આવે, કોઈ આત્મ જ્ઞાન કરવામાં આવરણ ન આવે એવું વિરાજ સાહેબ કહે છે. જાણે કોટિકમાં ગો નામ વિનાની વસ્તુને નિત્ય ઈ છે અનુભવીનો વિવેક. મુક્ત પદને તે માણે જેનો દ્વૈત ભાવ ગયો. હવે આપણે તો ભગવાન અને હું બે હોય અને ઓલા એમ કહે છે નિરાજ સાહેબ કે દ્વૈત ભાવ એટલે બે પણ ન રહે. ગુરુની પાસેથી આવે છે એ સમ દ્રષ્ટિ આવે છે. દેખાદેખીની દ્રષ્ટિ નથી, ઊંચા નીચું દેખાદેખી ના આવે કે ભાઈ આપણે બરોબર છે, આ બરોબર નહીં, ઈ ના આવે. એની પાસે જ્ઞાન નથી એટલે જ્ઞાન નથી તો પરમાત્મા તો છે नहीं घर तेरा नहीं घर मेरा, तो सीढ़ियां रहन बसेरा, मजदूरी किस पर करता है, इस दुनिया सब नाटक के देख भटकता क्यों भटकता है. क्या दुनिया भर नाटक से થોડો થોડો સમયનું નાટક છે, કદાચ પાત્ર ભજવી છે પછી પૂરા થઈ જાય. તો એના માટે નિરાજ સાહેબ એમ કીધું, કબીર સાહેબ પણ એમ કીધું કે આવું થઈ જાય છે અહીંયા તો તમારે રોજ માટે મેળા આવવું હોય તો અમે કહીએ એમ કરો, પણ કરતા નથી જગત, હાલતા નથી જગતમાં. કબીર સાહેબ એમ કીધું અમે કહીએ એમ કરો તો આગળ તમે આ રોજ રમવા આવો મેળા ગયો, પણ નીચે બે જાઓ તો અધોગતિ, બહુ હેરાનગતિ. કારણ કે આ તમે જુઓ, હું કહું છું ને ભગવાન બધાય પાસે બોલું છું ને, અત્યારે હું કહું છું ને એ મહાત્માઓ તો ભજનમાં બોલ્યા છે, પણ હું બોલું છું કે બધાની અંદર પરમાત્મા છે. તો આમાં કેટલો આખા પાસો છે. તમે જો એક ખૂબ ખરાબા કરે, એક કેટલા પાપ કરે, એક કેટલો ધંધો મોટો કરે છે, એક જોવો તો કેટલે તમે જોવો તો કાંઈ ને કાંઈ અલગ અલગ કરે છે. કોઈ તપ કરે છે, કોઈ દાન કરે છે, કોઈ યશ કરે છે, કોઈ કીર્તિમાં છે, કોઈ રખડપાટમાં છે, કોઈ દારૂ પીવે છે, કોઈ જુગાર રમે છે, કોઈ છેલ્લે જે ભાવે એ કરે છે. પરમાત્મા તો એક છે. અને કોઈ ભજન કરે છે. આ કેટલાય આશ્રમોની અંદર ભજન સત્સંગ ચાલતા છે અને ગુરુનું માધ્યમ નહીં, આ વિશે કોઈ સમરણમાં ધ્યાનમાં બેઠા છે, ગુરુની પાસે આગળ જવા તો એ કહે છે કેવું જો આપણને એક છે અને એક છે ને પાછું અલગ અલગ કેમ છે આ એ આપણે સમજશું. કેમ અલગ અલગ આ પૂછાઈ ગયું. આપણને એક છે તો ભગવાન એક જ હોય તો ભાઈ પાસે સમજાઈ જવા જોઈએ ને, પણ ન સમજાય એનું કારણ છે આપણી પાસે કે આગળ કેવું બીજ વાણી છે. આમાં નિરાજ સાહેબ એ સમજાવે છે કે ભાઈ કોક મિલના છે, કોટિકમાં કોક નામ વિનાની વસ્તુને નિત્ય ને એ છે અનુભવીનો વિવેક. પછી એ કહે છે મુક્ત પદને તે માણે તેનો દ્વૈત ભાવ બે પણ હોઈ ગયું. હવે એ કહે છે દ્વૈત પણ તો હોય જો, પણ અદ્વૈત પદની ઈચ્છા નહીં. અદ્વૈત જેની એક કહેવામાં આવે ને એની ઈચ્છા નહીં.
કે કૃષ્ણે કેમ કીધું ફળની ઈચ્છા નહીં અર્જુન છોડ દે, ફળની ઈચ્છા નહીં રાખતો. એ વાણી નિરંતર એમ કહે છે અદ્વૈત પદની ઈચ્છા નહીં, આ તો અનિચ્છા એ થાય. યથાર્થ પદ તેને કઈ એનો ઉપજે ન થાય. યથાર્થ પદ કાયમ છે, કાયમ એમાં કઈ જાય આવે વધે ઘટે ન રહે એવું કઈ છે જ નહીં. એમ ન રહેશે એ ગુરુ પદવી છે. એટલે એ કહે છે યથાર્થ પદ નો ઉપજે ન થાય એનું કાયમ માટે છે. તો એને મુક્ત પદને દેવાણ દ્વૈત ભાવ તો અદ્વૈત પદની ઈચ્છા નહીં, અનિચ્છા એ બધું થઈ ગયું. આપણે કેટલું કહીએ હું કરું માનથી થાય, હું રોજ ન થાય, કેટલું આપણે કહેતા હોય આ જગત આખું એ જ કરે હું પણ ના પાડે દે છે. અદ્વૈત પદની ઈચ્છા નહીં, એમાં તમારાથી કેવું થાય? અદ્વૈત પદની આ ઈચ્છા નથી. હું કરું છું, મારું ઘરનું હોય તો હું કરું, મારા દેહમાં ખબર ક્રિયા કેમ હાલે, આમાં લોહી કેમ બને છે, આ લીવર ને કિડની ફેફસા બધા રોગા કેમ સોચ્યા છે, અને કેમ આ શરીર હાલે છે, આંખી કેમ દેખાય, કાનથી કેમ સંભળાય, ક્યાં ખબર છે? કઈ ભૂખ લાગે ખાઈ, તરસ લાગે પાણી પી, તમે કરો કઈ આપણે થાય એટલે ભૂખ લાગે તો લાગી જાય ત્યાં થાય એવું છે. એ એટલે બોલે કે અદ્વૈત પદની ભાઈ ઈચ્છા નહીં, આ તો અનિચ્છા એ બધું થઈ યથાર્થ પસાર છે વિયો એવો અનુભવ જેને અંતરમાં ઉદય થયો કર્તવ્ય સર્વે ટળી જાય જેને એક આત્મા મેળવ્યો. આ ફ્રોડ નદીનો પ્રવાહ થતો ને ભાઈ, અને એમાં તમે જુઓ લાકડું નાખો તો તણાઈ જાય, તમે ગમે કશું નાખો તો તણાઈ જાય છે, મેળે તણાઈ જાય છે. એમાં નિરંતર કે આ ફ્રોડ પ્રવાહ આ સંસારનો જાય છે વિયો. તમે આમાં આ પ્રવાહમાં તણાઈ જતા ને એમ જીવન હમણાં પૂરું થઈ જાય, વાર નહીં લાગે. આ તો 50 વર્ષનો મામલો છે. અને જ્યાં સંતો કમ્પ્લીટ કરી જાય ને એ આવે અને પાછા ફૂલ ખીલે છે, ફૂલ ખીલે. એને ખબર છે પાછી એવું નથી કદાણમાં વ્યા જાય છે. એટલે અદ્વૈત પદની ઈચ્છાની અનિચ્છા એ થાય યથાર્થ પદ તેને કહીએ નો ઉપજે જે આ ફ્રોડ કરવાનો સંસાર જાય છે વિયો એવો અનુભવ જેને અંતરમાં ઉદય થયો કર્તવ્ય સર્વે ટળી જાય જેને એક હાથમાં લીધો. પછી એવું કે સર્વે પરમાત્મા છે કેવો એ તમે જુઓ. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તુર્યાતીત પદતે, જાગૃતમાં નથી એટલે રાગીજીને નથી છે કરો પણ તમને હું ઉડાડમાં લેલું સત્ય સ્વરૂપ છે એમ કહેવા માંગે છે કરો પણ જાગૃતમાં અનુભૂતિ નહીં થાય, જાગ્રત સ્વપ્નમાં નહીં થાય, સુષુપ્તિમાં નહીં થાય, તુર્ય અવસ્થાની અંદર ઈથી પર જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અને તુર્યાતીત પદતે. આ તો સ્થૂળ સૂક્ષ્મ કારણ કહીએ મહાકારણથી પર. જે મહાદેવથી પર કહીએ ને આપણે એમાં મહાકારણથી પર એ ચોથો દેહ છે આપણો મહાકારણથી. આપણા અંદર 4 દેહ છે, આ બોડીમાં 4 દેહ. એક આ દેખાય એ સ્થૂળ દેહ છે, એક મનોમય કોષનો એક સૂક્ષ્મ દેહ છે, એક છે સૂક્ષ્મ કારણ દેહ અને એક મહાકારણ દેહ. કારણ દેહ પ્રાણનો કહેવાય, પ્રાણ કોષ જે પ્રાણવાયુ આવે છે ને એ પણ શરીર જ છે. અને અનંતમય કોષનો દેહ છે કે જે વિખૂટો થઈ જાય અને વિરાટ પકડે. પરમાત્મા કે એ અણુ છે એ હું નથી, અણુ મારા અંદર છે અને અણુમાં હું છું. તો અણુ એવું નથી, અણુ મારાથી પ્રગટ થાય. આપણા અંદર બેક્ટેરિયા જે છે કણની અંદર એ પરમાત્માથી પ્રગટ થાય છે, એ કણથી પરમાત્માનો પ્રગટ. એટલે અણુમાં એ છે ખરો, એમાં ના નહીં. આખી પૃથ્વીમાં છે પણ પૃથ્વી પાછી એનાથી બની, આપણું શરીર એનાથી બન્યું છે, શરીરમાં હોતે આવે છે. એટલે એ કે છે સ્થૂળ સૂક્ષ્મ કારણ કહીએ આ તો મહાકારણથી પર પરાપાર પરખો નેતિ વેદે કહીએ. વેદ એમ કહે છે ભાઈ 4 વેદ કે બ્રહ્માજી ભણતા પણ બ્રહ્માજીને આ જ્ઞાન નહીં. શું કહે છે? બ્રહ્માજીને કીધું કે આ જ્ઞાન નહીં. એટલે કહે છે કે 4 વેદ બ્રહ્મા ભણતા પણ એને આ જ્ઞાન નહોતું. સ્થૂળ સૂક્ષ્મ કારણ કહીએ મહાકારણથી પર પરાપાર પરખો એટલે કે પરમાત્મા છે ને પરાપાર છે, સીમાવાળો નથી, અસીમ છે, છેટો નથી. આપણે વાડીનો સુરતનો એની બોર્ડર આવી જાય કે હવે આ સુરતની સરહદ પૂરી થાય, અહીંથી બીજી શરૂ થાય, અહીં રાજ્યની સરહદ પૂરી થાય, અહીં પૃથ્વીની સરહદ પૂરી થાય. પણ આ ના પાડે. પરમાત્માની કોઈ સરહદ નથી, પરમાત્મા અસરહદ છે, અપરંપાર છે. એટલે
એટલે કે છે પરાપાર પરખો નેતિ નેતિ વેદે કહ્યો એ કે અમને નથી ખબર ભાઈ કોઈ ગુરુ પામે અમને નથી ખબર ભાઈ કોઈ ગુરુ પામે એમ કે नहीं मिलती कोई बात वेदन में लाल कहे नहीं मिलती कोई बात वेदन में वेद कहे सब वेद है रूप ज्ञान गति नो पुरुष वेद वाणी की क्या गुजारिश है नेति नेति वेद पुकारे आ तो वेद की अदब निशानी वेद निशानी पुरावे तुमने पर कोई संत पान गया कोई साधु संत ने મળો અમારી પાસે આમાં લખેલું તો છે પણ તમને ખબર નહીં પડે એટલે કીધું છે ગીતા કો ગમ નહીં વહાં સદગુરુ કો ઉપદેશ સદગુરુ મળે ગીતા સમજે છે પણ ગીતા વાંચે સદગુરુ ન સમજે ગીતા કદાચ આખી જિંદગી વાંચા કરીને તો સદગુરુ નો એમાંથી સમજે કે છે એમાં જો ગીતામાં સદગુરુ બેઠા કૃષ્ણ મતે જગતગુરુ છે કૃષ્ણ જો એમાં ગુરુ ગોતીએ કોઈ ન થાય પણ એટલે કૃષ્ણે કીધું એ મારો સંદેશો છે અને મેં લખ્યો છે પણ કોઈ મારા પાસે પેલા આવે અને કૃષ્ણ કે મારા ઘરની હું એને જ્ઞાન આપી દઉં વાત કરી દઉં તો એની મારી ગીતા એટલે ગુરુ મળે ને એ ખરેખર તો કૃષ્ણ છે તો સમજાય તો ભગવાન એમનું નથી કહેવામાં આવતું નકર તો કૃષ્ણ એ દુર્વાસાના બાળક જ હતા ગુરુ તો હતા નહીં પણ સમજાઈ જાય છે ને ત્યારે ખબર પડે કે કૃષ્ણ મળે તમારા ઘરે કોઈક આવે તો તમને મળે ને તમે કહો ને કે મારી વસ્તુ આ પડી લઈ લીધે તો જ લે નકર એને ખબર ન પડે કોઈ થાકી એમ કૃષ્ણના ઘરની વાત જે છે એ કૃષ્ણ મળે તો જ તમને ઉપદેશ કરીએ કે નક્કી રાખો કે ભાઈ મારો દેશ કેવો છે મારું ઘર કેવું છે હું ક્યાં જાઉં છું ક્યાંથી આવું છું અહીં કેટલું રહું છું પાછો નાવ છું તમે બધા અજાણ્યમાં છો અર્જુનને એમ જ કીધું હે અર્જુન આ સૂર્યને મેં ઉપદેશ આપ્યો છે અને સૂર્ય મને ભગવાન ઈશ્વર કોણને તો એ કે તમે ભગવાન હમણાં જન્મ એને કે આપ્યો જો ન માન્યો અને એ જ વાત એને સમજાવી અર્જુન જો હું સૌ આદિ નથી સૌને કે હા તું કે હું સૌ પણ તને કેમ ખ્યાલ નથી આ કે ભગવાન સેવા કરો હું ભૂલી ગયો કાંઈક મારા કર્મ એવાય છે હા એ ધ્યાન રાખ એમાં હું જાગૃત કરું છું એટલે કે છે જાગૃત સ્વપ્ન સુસુપ્તિ દુર્યાદિત પર તે સ્થૂળ સૂક્ષ્મ કારણ કહીયા તો મહાકારણથી પર પરાપાર પરખો વેતી વેતી વેદે કહ્યો એવો અનુભવ જેને અંતરમાં ઉદય થયો કર્તવ્ય જેના સર્વે કરી જાય જેને એક હાથનું તમારે કાંઈ ન કરવું પડે પરમાત્મા માટે એક સદગુરુ મળે છે જો કાંઈ કરવું પડે એના પાસે આવે સમજણમાં આવી જાવ નહીં પરમાત્મા એને કોઈ વસ્તુ ન કરવી પડે પશ્ચામાં છે એટલે પરમાત્મા માટે કોઈ સાધના ન કરવી પડે કે એને કે જાત્રામાં જવું પડે તીર્થ વ્રત કરવા જવું પડે કે મંદિરે જવું પડે દર્શન કરી આવું પરમાત્માને આ છે અણુ અણુમાં દેખાય ક્યાંક જાવ ને સર્વે ધોખા થાય તો બીજા જોતા હોય તો એમ લાગે બોલો આવડા હું ભગવાન તો બે પગ નીચે છે ભગવાન તો પા ઉભો છે અને આ ક્યાં લાગે છે જેવું લાગવા લાગે દ્રષ્ટિ ફરી ગઈ ગુરુ પાસે થઈ ગયું છે એ સમજણ છે મહાન સમજણ તો એને એટલે કીધું પાર પરખો વેતી વેતી વેદે કહ્યો બસ એને શું કીધું ખબર છે કે હંસ હિતા જે તને કહીએ જે તને સત્ય સ્વરૂપ એ કે છે જે આ જાણીએ હોય ને ગુરુ પાસેથી એ મારો હંસલો છે ધીરજ સાહેબ એમ કહે છે એ અમરલોકથી આવ્યો છે અને અહીંયા આવી મોતીલા સણે અને મોતી સણી સણી પાછો અહીંયા કદાચ શરીર વરત થઈ જાય ને તો 100 ધામમાં મારી ઘોડે જ આવે એ અર્જુન એ મારી ઘોડે આવે એમ અહીંયા નિરાજ સાહેબ પણ એમ કહે અર્જુનને જેમ કીધું ને સમજાવી એમ નિરાજ સાહેબ અહીંયા આપણને કહે અને એની વાણીમાં બોલે છે હંસ હિતા એટલે હેત વાળો પ્રેમ વાળો તમે ઘરમાં રહ્યો હેત ન હોય કોઈની માથે આપણો પરિવાર ઘરમાં રહેતો હોય એની માથે આપણે હેત ન હોય તો એ તમને કેવું લાગશે કાસું જીવન લાગે કાસું એમ થાય કે આ આપણે મજા નથી આવી તમે હોરવે નહીં પણ હેત છે ને એવા હેત રાખજો રામથી જેમ પપૈયા ને મોર જેમ સંતરે ને સકોર જેમ વિસર્ગ ક્યાં બસા કે સોંપી દે શરીર એવા હેત તમે રાખજો રામથી તો એવો જેને હેત રામથી લાગે ને એની વાત કરી નથી જેને ભગવાનથી હેત પ્રીત થઈ ગયું હોય ને એને ઝેર લાગે આ જગત એને ઝેર લાગે હુકમ જગત કે એને પરમાત્મા એટલો પ્યારો થઈ ગયો છે કે અમૃત ભૂલી ગયો એને હવે એની સિવાય મજા ન આવે એની સિવાય આનંદ ન આવે આ જગતની અંદર તમે ગમે ત્યાં જાઓ એક ગુરુ મળી જાય અને ગુરુ સમજાઈ જાય
એને દુનિયાની મલકા ક્યાંય ન જવું પડે, ક્યાંય ન કર્તવ્ય કરવા પડે, એટલે કે ભગવાન આપે. બીજું તો બધું આપણે ધંધો વ્યવહાર એ તો બધું કરવું પડે. પૂરા જીવન છે આ એવું છે ને, પણ પરમાત્મા માટે કાંઈ ન કરવું પડે કે ભગવાન ક્યાં છે, કેવા છે, લેવું જાઓ તો કે છે અહીંયા જા, ત્યાં યાત્રા કરીએ તો સારું, ત્યાં દર્શન કરીએ તો સારું, તારું કલ્યાણ થઈ જાય, તારા જન્મ મરણ મટી જાય. એ તો ઉપરથી વાતો છે. સત્ય તો હાથ લાવ્યો ને, સત્ય કોને કહેવાય ખબર છે? એ સમજો પહેલા. સત્ય એને કહેવાય તમને ખબર પડી જાય મારા સ્વરાશી નથી, તમને ખબર પડી જાય પણ ભગવાન મળ્યા, ભગવાન સમજાણા, આ જગત સમજાણું હું છે એમ. ગુરુ મારા આકાર, પ્રભુ નિરાકાર. આ ગુરુ આખું વિશ્વ છે ગુરુનું સ્વરૂપ છે. ખ્યાલમાં આવ્યું? એ પાકું હરણને હાથે થઈ જાય ને તો અર્જુન આ પાડજે, નહીતર આ નહીં પાડતો, નહીતર હું તને નહીં સમજાવ અને તારા મામા છોકરો જ દેખાય. અર્જુનના મામા દીકરો હતો કૃષ્ણ. એ કે મામા દીકરો તું દેખાય, તને કે હું ભગવાન નહીં દેખાવ. હરખું સમજીએ અને હરખું આ પાડજે દીકે કે હું તને દર્શન દઈ દઉં એટલે તને દર્શન થઈ જાય છે ત્યારે કહેજે હા. હું કહું એમ નહીં, તને ખબર પડી જવી જોઈએ કે નહીં તમે ભગવાન છો. એ વૈરાટ બતાવું નંદુને ખબર પડે કે તમે ભગવાન છો. બે હાથ જોડી ગોઠણિયા વાળે હનુમાનજીની ઘોડે કે હે કેશવ હે મોરારી. આ મને આટલી બધી કેમ વાર લાગી? જો અર્જુન તું આડા આવડું પૂછા કરતો, તું આડા આવડું પૂછા કરતો તો એટલે તને દર્શનની વાત કે તું શું કહેતો હતો? જય હોય મારું મન માને નહીં, મારી બુદ્ધિ માને નહીં, મારા આગળવાળા, મારા ભાઈ, દાદા, તો હું કહું તો કરતો નહોતો. ગુરુ જ્ઞાન દે પછી એના માટે વિશ્વાસ સંપૂર્ણ મૂકવો પડે. અર્જુનને કહી દીધું કૃષ્ણએ, હે અર્જુન તું કાયર છો. આવી કાયરતા ક્યાંથી રહે? તારે ન મારવાનું તો આગળ હું બધાને ઠામ કરું એમ લઈને સકરા ઉપર કૃષ્ણએ તો અર્જુન માં ધોવું. એ કે હે ભગવાન માફ કરો, નહીં તમે મારો માં તમે કયો એવું કરું. કૃષ્ણને શાંત પાડ્યા, અર્જુનને પગ પકડી પકડીને બધ ભરી ગયા. ભગવાન તમે રહેવા દો, તમે વસન બનશો, તમે તોડોમાં એ વસન હું તોડી નાખું તો વસન બનવા છો. એ તને શું ખબર પડે અર્જુન કે તમે કયો એમ કરે? એ તરત ત્યાં કને આવી પાછળ રથમાં ચડાવ્યું કે માર ભીષ્મ બાપ ભારાટન લગાવ્યું, કામ કુટમ લગાવ્યું કે દર્શન થયું ને એટલે રથમાં ચડાવી ઈશારો કર્યો, ખબર પડી કે ત્રણેય લોકમાં કૃષ્ણ સિવાય કાંઈ છે જ નહીં. અને આ બધે તો પૂતળા પાસે રાયણ આવે કે કૃષ્ણ તો અખંડ ઉભો એટલે ધડાવી દઈને બહાર નાખે. એમ જ્યારે નિષ્ઠા બંધાય ને ત્યારે ગુરુ સમજાશે. કૃષ્ણ સમજાય જાય, ગુરુ સમજાય જાય. અને ગુરુ સમજાવવા માટેની આ મહેનત છે. કાંઈ ભક્તિ બીજી નથી. ભક્તિ તો ભાવની ભૂખી છે, પણ ગુરુ સમજાય તો ભક્તિ થાય. ભક્તિ ક્યાં? ભક્તિ એ ભક્તિ ખબર ન પડે. ભક્તિ એટલે હું પછી કરવી કેમ તો પછી, પણ ભક્તિ પેલા સમજાવી જોઈએ ને. હું પેલા મેં જન્મ્યા, પીછે જન્મ્યા ગળેરા ભાઈ, ધામ ધૂપ છે પિતાજી જન્મા અને એની પીછે જન્મી મોરી માય. મગર મેં દાઉ સલી મેં રોકડ વાળા નહીં કોઈ. હવે આ ઓળવાળી છે કભી નહીં. જોઈ હું કહે છે પેલા મેં જન્મા એટલે ગુરુ પાસે પેલા તમારું જ્ઞાન તમને થાય, બીજા કોઈ ન હોય. પેલા ગુરુ તમને મળે એટલે તમને તમારો જન્મ કરાવે કે ભાઈ તું કોણ છો, એટલે તમે જન્મી ગયા. હવે આ શું આવે? વિવેક અને વેરા. સમજે પાછળ કોણ આવે? વિવેક આવે. પછી કોણ આવે? વેરા. વિવેક આવી જાય ને પરમાત્મા હમણાં સમજી જાય ગમે વ્યક્તિ કે આ છે ગુરુ, આ છે પરમાત્મા નક્કી થઈ ગયું. પછી એને તરત વિવેક આવી જાય. બોલવું, ચાલવું, હાલવું કેવડું થઈ ગયું. હવે ન બોલાય, હવે તો પરમાત્મા નજરમાં આવે. એટલે એ બોલે તો વિવેક પણ પડશે. વસન વિવેકી જે નર ને નારી પાનબાઈ એને બ્રહ્માજી જેવા લાગે ભાઈ. એવી એની રીત થઈ જાય. બે હાથ જોડીને હાલે. રામ જુઓ સૌદ લોકનો અધિપતિ, કૃષ્ણ જુઓ સૌદ લોકનો અધિપતિ, પણ બે હાથ જોડીને હાલે. અને જેટલા જેટલા મહાવીર, ભગવાન, રામ, તમે ગમે રામદેવજી તો બધા હાથ જોડીને હાલે. અહંકારની વિદાયતા, અહંકાર કયો જરાય નો એવો અંદર પ્રમુખ કોઈ નો આવવાની. આવો જય ગુરુ મહારાજ, જય ગુરુજી. ત્યાં સોફામાંથી લઈ જાય આપણે ગયા. એવી રીતે આ દુનિયાની મહિમા આપણને નિરાજ સાહેબ એવું શીખવે છે, કબીર સાહેબ પણ એવું શીખવે છે, કૃષ્ણ પણ એવું શીખવે છે કે અર્જુન હું મને માનવાનું કોઈ નથી કહેતું. ના બધા લાગી પડ્યા છે. અર્જુન મેં તને કીધું તું મને માન્યું,
કે નહીં? તો હું શું કરું તને શું કહું છું કે તું મને જાણ એમ કે કયો છો તો હું કહું છું આ જગતને. જગત તો એક કરવા મળે છે, બસ માનવા મળે મંદિરો દોડવા પડે. તો હું એને એમ કહું છું મંદિરમાં જે હું બેઠો હતો એ હું હવે શરીર તો છે નહીં, તો હવે હું ક્યાં રહું છું? એ સંદેશો હું ગીતામાં લીધો. તો તપાસ તો કરવો જોઈએ ને તું. હવે આ ગીતા હું લખતો જાઉં છું, મને લખ્યો ને કે હું અણુમાં છું કે આ તો હવે જોજે આ લોકો જોજે હું કહીશ હું આગળ મારો અવતાર હતો, રામા અવતાર હતો. તો આગળ એ જ કરતા હતા, કહે તો ગયો તો હું સૌ આમ તો છતાં આમ કહે થાય. તો તને હું સમજાવું છું તો કોક થાય સમજે છે તને સમજાવું છું. એટલે સૂર્યનો જે ઉપદેશ આપ્યો છે મનુ ભગવાનને આપ્યો તો સૂર્ય મનુ ભગવાનને મનુ ભગવાન એટલે શું ખબર છે? મનુ ભગવાન મનુ રાજા થઈ ગયા અને શત્રુપા રાણી. એ મનુ ભગવાનને આ વાત એને સમજાવી સૂર્ય એમ. હવે સૂર્ય તો આગ છે, કેમ કરીને નક્કી કરવું? જ્ઞાન થાય ને એ ત્યાર પછીની વાત છે. હે અર્જુન, મને જ્યારે જ્ઞાન થયું ને ત્યારે સૂર્યનો ઉપદેશ હતો. સૂર્ય એટલે અનંત કોટી ભાણ ઉજાડી ભીતર અને ભોગ ભાળીને સગળી બેની મને ત્રિવેણીમાં લાગી ગઈ તાળી બેની ભીતર સદગુરુ મળી ગયા. એ સૂર્ય અંદર ઉગે ત્યારે એને ખબર પડે સૂર્યને મેં ઉપદેશ આપ્યો. હવે સૂર્ય મારા થકી ઉગે, હું કહું તો ઉગે, મારી ઈચ્છાથી ઉગે. એ વાત છે. એમ સૂર્ય આગનો ગોળો છે એને ક્યાં ઉપદેશ દેવાનો? પણ એને પછી કોને આપ્યો? મનુ ભગવાનને. મનુ ભગવાન એટલે કોણ? આગ મહાશક્તિ છે. આવી મનુ ભગવાન તમારું મન છે અને મનને સમજણ આપી કે જો આમ છે ભાઈ, આવું થાય થવાય નહીં. રાધા બની ગયો કૃષ્ણ, ત્યારે મનુ ભગવાને હાથ જોડ્યા, એને જ્ઞાન થઈ ગયું કે મેં સૂર્યને આપ્યો, સૂર્ય મનુ ભગવાને ઈશ્વર કુળને. પછી આ રાધાઓ જે હતા ને એને આપવા મળ્યા, પણ ઘણા સમયથી લૂંટ તો કરવું બધું રાત તને હું કહું છું. તો માન્યમાં નહીં જાવ તું ભગવાન કહેતો હોય પાર્વતીને શિવજી કહેતા હતા તોય માન્ય નહોતો. હવે વિચાર કરો આપણે શંકર ભગવાન દેવનો દેવ મહાદેવ ગમે એના નામ લે તો તમને એમ થઈ જાય આખી કાઢી થઈ જાય એવું નામ છે એનું, બરોબર? કારણ કે સત્યમ શિવમ સુંદરમ. એ સત્યમે છે, શિવમે છે અને સુંદર હોતે છે. અને સુંદરતા તો એવી છે કે તમને કહું ને આ કોથળો તો કચરાવાળો, આ કોથળામાં કોઈ બોલે છે ને એ શિવ છે, એ સુંદર છે, એ સત્યમ છે, શિવમે છે અને કાયમ છે. પણ હવે એ જ્ઞાન દેતા હતા પાર્વતીને ખબર નથી આ જ્ઞાન મૂકી એમના ધર્મ પ્રતિ તો જાણે ને એ જ માણસ ઘરના એ રીતે રહેતા એવું છે. આ તો જાણવા જાય ગુરુભાઈ, એનું કામ પતે. નજીકમાં રહી જાય, દિવાળી અંધારું રહી જાય અને દૂરના માણસો છે ને એ જ્ઞાન મેળવી જાય. એવું બને છે, એવું બન્યું છે ઘણી જગ્યાએ. એટલે કાળજી રાખી ધીરજ સાહેબ જેવા કહે છે કે ખરેખર કૃષ્ણ જેવા કહે છે ભાઈ હું તને જ્ઞાન આપું છું ને તો માનવા માટે નહીં, તું મારા જેવો બન એ માહિતી મારા જેવું સ્વરૂપ છે તારું અને એવો બની જા તો તને વિવેક પ્રદાન થાય. કબીર સાહેબે કેમ કીધું? પહેલા બે જન્મિયા જ્ઞાન થઈ ગયું, પીસે જન્મિયા બળેરા ભાઈ વિવેક આવ્યો અને પછી રામ ધૂમસે પિતાજી જન્મમાં ડેરા અને પછી જન્મી બોલી માં એ ભક્તિ જ્ઞાન થાય ને અને આ બધા પાછા આવી જાય ને પછી ભક્તિ આવે. ભક્તિની ગમે ન પડે. અને એ ભક્તિ કઈ કહેવાય ખબર છે? નિજ ભક્તિ. નિજ ભક્તિ કોક બિરલા જાણે કોટિકમાં કોક. નિજ ભક્તિ કોક બિરલા જાણે કોટિકમાં કોક. બધી ભક્તિ થાય, આ નવદા ભક્તિ થાય, સેવા ભક્તિ, પ્રેમ ભક્તિ, દયા ભક્તિ, કરુણા ભક્તિ એ બધી થાય. સમજાવ સગુણ ભક્તિ બધી ભક્તિ છે. પણ નિજ ભક્તિ એટલે હું તમને જ્ઞાન આપું છું અને તમને બીજો નથી માનતો, એ નિજ ભક્તિ છે. હું તમને જ્ઞાન આપું બીજો જો હમ બેઠો એવી દ્રષ્ટિ થઈ જાય ને તો આ અહંકાર આવવા મળે. એકી રાખવું. બીજો હમે બેઠો એવું લાગે એટલે અહંકાર આવે. હું તમને હજારો હાથ વાળાનું દર્શન કરું, ગુરુ છે આ બધાની અંદર હજારો આકૃતિ મને જોવે છે અને એ નક્કી કરે છે નિષ્ઠા વાળો છે કે નહીં આવડો વાત કરે એ જે છે ત્યાં મારી દ્રષ્ટિ છે, મારી દ્રષ્ટિ ત્યાં છે કે ગુરુ મારા હજારો આકૃતિ મને જોવે છે. તો હું તમને દર્શન કરતો, તમે મને દર્શન કરતા હો. હવે આ બધું પૂરું થાય અને જે ભાઈઓ જે મને હવારમાં ન મેળવે પછી બપોર પછી હાથે પૂરું થાય સત્સંગ મળવા આવે છે તો જે ભગવાન કરવા આવે છે તો તમે જે ભગવાન કરો છો હું જે ભગવાન કરું છું તો એનો અર્થ શું છે? રામ રામ કયો છો તો રામ રામ કહો. એનો અર્થ જય શ્રી કૃષ્ણ કયો
તો જય શ્રી કૃષ્ણ હવા પડે કે ભાઈ તમારામાં જે છે ને કૃષ્ણ એ જ મારા છે. રામ રામ ભાઈ રામ, હા રામ. તમારામાં જે રામ છે ને એ જ ભાઈ મારા રામ છે. એ નક્કી કરાવે છે. એટલે ઓલે કીધું ભક્તિ પાછળથી આવે છે. નિજ ભક્તિ. નિજ ભક્તિ તમારે કરવી ન હોય ને તો ઓલી ભક્તિ તો ખ્યાલ કરે છે. હવે આખો દિવસ કામ કરીને આવો, કર્મ કરીને આવો અને જે કાંઈ યુઝ થાય છે બધું કપડાં લતા તે ખાવાનું પીવાનું ભણવાનું છોકરાઓને મારું શરીર શું કહેવાય એ ભક્તિ થઈ ગઈ. આ બધી કર્મ કરી એ ભક્તિ થઈ ગઈ. કર્મ ભક્તિ છે. કર્મ યોગ સંન્યાસ અર્જુન એમ તમે કર્મ કરીને આવો ઘરે આવો ને અને યુદ્ધ આવી ભક્તિ થઈ ગઈ. પણ એ અજાણતામાં હોતે થાય. કેમ કે સત્યનારાયણનું જુદું અજાણતામાં આવે પછી કઈ કરીને યાદ આવું તો ખબર તો રહે નહીં કાંઈ ક્યાં આવું ક્યાંથી આવ્યા હતા કોણ સહી કાંઈ ખબર નહીં પડે. એટલે નિરંજ સાહેબે એમ કીધું હંસ હિતારક જે જન કહીએ તે જન સત્ય સ્વરૂપ. જો હંસ ને હેતવાળા છે હિતારક છે તે જન સત્ય સ્વરૂપ છે. તે જનની હું જાવ બોલી હારી એ મારા સદગુરુ કેવું સ્વરૂપ એ મારા સદગુરુ છે એમ કહે છે. આ દુનિયામાં કોઈ પણ હોય એવો હસલો હોય અને હાસા બકરીના સંતો હોય તો એ મારા ગુરુનું સ્વરૂપ હોય એમ. હંસ હિતારક જે જન કહીએ તે જન સત્ય સ્વરૂપ છે. તે જનની હું જાવ બોલી હારી એ મારા સદગુરુ કેવું સ્વરૂપ. કેવડી મોટી આપણને આ ફળો જન્મથી બહાર કાઢવા માટે એ લખી શરીર તો વ્યાજ જાય હું આ કઈ એને હવે કઈ કામનું છે આ લખી જાય શરીર છૂટી જશે. આ લખી જાય તો એને તો આ કઈ કામનું છે ને આપણને એમ થાય કે એ લખ્યું પણ એ તો એને ગુજરી ગયા ક્યાં જોવાનું છે આવે કરે તો એવી સિસ્ટમથી કરવામાં આવશે કે તું કરતા છો અને તું જ ભોગતા છો. બધું તું જ હશે. ભગવાને તું, પ્રકૃતિ તું, કરતાય તું, અકર્તાય તું. હવે આ કેમ કરી સુખ બનાવવું એ સિસ્ટમ તારા અંદરથી પ્રદાન થાય એટલે કલ્યાણ થાય. ગુરુના મુખથી એટલે કલ્યાણ થાય છે. તો બધું ત્યાંથી હોય એટલે એ બારો પણ રહી શકે. પણ હવે એ સમજમાં ન આવે અને નકારાત્મકતા વાળો કર્મ મણી કરવા તો કબીર સાહેબે કીધું એક વાણી બીજી વાણી છે કબીરની પણ બીજા વાંચનારી છે કે જ્ઞાની પણ મૂંઝાય મોટા સમરસ પણ અથડાય. અહીંયા કરે મોટા સમરસ પણ અથડાય. જો ખરેખર વાત ન સમજાય તો અહીંયા ભૂલા પડી જાય છે. સમરસ પણ અથડાય છે, જ્ઞાની પણ અથડાય છે. ધ્યાન દીધા જેવું છે, જાગી નાળ્યા જેવું છે. જાગી નાળું તો વાંધો નહીં, બાકી દેવવસીમાં હાલો. અને હું તમને ન્યાવથી કહું છું કે રોજને માટે જો ખરેખર સત વસંત ગુરુ પાસેથી મળ્યું હોય એના આધીન ન રહી તો તમે સમજી લેવું કે ગુરુનું ભજન ચાલુ હોય તો વાંધો નહીં, કાયમ માટે એનો અભ્યાસ ચાલુ હોય તો વાંધો નહીં. બાકી તમે હેઠા ઉતરી શકો છો. હેઠા ઉતરી જવાની સિસ્ટમ એ છે કે આપણને ક્યાંય પણ આવરણ અટકાવી દે છે. ગંગા સ્થિતિએ એટલે કીધું વસંત થાપર હોય છે ભાઈ. ભાણ સાહેબે એમ કીધું કે એમ સમય નહીં ભાણમાં સમય. ભાણ છે આકાશમાં, આકાશ સમાન એક વસનમાં. એ વસન તો ભેટાની 5 એ વસન આપણને ગુરુ મહારાજે સમજાવ્યું છે. એ સમજાઈ ગયું હોય તો તમને ખ્યાલ આવી જાય ઘેરામાંથી મુખમાં નીકળેલી વસન છે. તો હવે વસન ક્યાંથી આવ્યું ક્યાંથી આવ્યું એટલે તો કીધું છે ગુરુ સને એ એવા સિસ્ટમથી બંધારણ તમારું કરે છે, એવી જડ તમને જડી દે છે કે ગુરુ વાક્ય બ્રહ્મ વાક્ય. તો આપણને ખબર તો પડવી જોઈએ ને કે ગુરુ મહારાજે કીધું એ બ્રહ્મનું વાક્ય છે. તો આપણે ખ્યાલ એવું એટલું બધું મહાપુરુષ ધ્યાન દો. થોડું ધ્યાન જાદુ બની આવી છે આપણી પાસે. જય ગુરુ મહારાજ. એના તો બાબા બે તો એ કહેવાનો આખો ઇતિહાસ છે કબીર સાહેબનો કે ભાઈ નર નારીમાં તું એક ગીરા છે. આપણા એ નરે બેઠા છે, નારી બેઠી છે. તો નર નારીમાં તું એક બિરાજે, એક સત્તા લાગે દૂધો. શું કીધું? નર નારીમાં તું એક બિરાજે, એક સત્તા લાગે દૂધો. બાળક થી રોવા લાગ્યો એને સામે રાખવા વાળો તું નતું. બાળક થી તમે જન્મને રોવા લાગો તો માં હોય ને સારી રાખે. માં સારી રાખવા આવે તો બાળક હોય તો સારું રાખો. શું કરું એ ગુરુપા ગુરુ કરું કઈ ઘોડાઈ દો ડિસ્કો નાખો એ સારી રાખવા આવે. કેવી રીતે કે બાળક બની તું રોન ભાઈ અહીંયા તો સારું રાખવા વાળો એ તું નતું.
એસો ખેલ રસો નિરંતા જ્યાં દેખું ત્યાં તું જળ સ્થળમાં જળ અને સ્થળમાં તું હી બિરાજ જળમાં તું અને સ્થળમાં તું બેમાં તું બિરાજ હા જળ સ્થળમાં તું બિરાજે અને ભૂત ભૂતમાં માને તું ભૂત હોય ને ભાઈ ગુજરી જાય ને તો એવું નહીં સમજી જાય પરમ ધામમાં જ જાય હા પ્રયત્ન ઉતરે એવું પડે પ્રયત્નનો અર્થ એ થાય છે કે આ દય છે તો છૂટી ગયો બાળકો પણ મનોમય કોષનો દેહ થોડો છૂટી ગયો છે એને થોડો કોઈ બાળી રીતે થાય અને બાળવાનો કોઈ છે નહીં તમારું મન છે દેહમાં આવે ગયું તો અહીંથી વીજ છે તે હોય છે કોઈ બાળી કે છે એમ કોઈ પકડે કે છે તમને જ ખબર હોય દેહમાં વીજ એ મનોમય કોષનો દેહ છે હવે સપનું સર્જે એક કાયા ખાટલા ભૂતી હોય અને બીજી કાયા આટા મારતી હોય વાળી એ મનોમય કોષનો દેહ છે એ સૂક્ષ્મ દેહ છે હવે એને શરીર તો બીજું ન મળે ને ત્યાં આવતી એને રહેવું પડે એને પરમાત્માની અંદર એ પૂરણ ન બને એ પ્રક્રિયાની ઘડે કેમ વાયરસ દહીંમાં હોય છે પણ તમને દેખાય નહીં દૂધમાં હોય છે પણ દેખાય નહીં એમ પરમાત્માની અંદર હોય છે પણ એ મન દેખાય નહીં એટલે કૃષ્ણ કહે છે એ મનોમય કોષનો દેહ છે અર્જુનનો બીજો અને એમાં જ્ઞાની કરવું તો એ થોડો સમય રહેવું પડે શરીર ન મળતો પણ એ કર્મ કર્યું હોય તો ભૂત શબ્દ પ્રેત શબ્દ એ શાસ્ત્રોમાં કીધું કબીર સાહેબ બોલે જો જળ થળમાં તું બિરાજે અને ભૂત પ્રેતમાં તું માલે તું નો તું છો ભૂત થઈને શરીરને તોય અને પ્રેત હોય ને શરીર છૂટી ગયું હોય પછી તું હોય ને મનોમયમાં તો તું આમ ખીલી ઉઠેલું છે અને ખીલી ઉઠી રહ્યું છે અને એ કાયમ એમનું રહે પણ આપણે ગોળી જાય એમ એ બીજે પણ થાય છે પણ જવાબ ને ગલી ગલી પાસે કહે કે હે અર્જુન આ દુનિયાની મારી પાસે આ જગત મને જૂનું ગમતું નથી એટલે અહીંયા પ્રકૃતિના નિયમેથી આ જગતને પ્રફુલ્લિત અને બનાવવા જ કરી મારો નિયમ છે પ્રફુલ્લિત બનાવી એટલે શું છે કે ભાઈ એક પાંદડું ખરીદ્યું નવું આવશે બીજું પાંદડું ખરીદ્યું પાછું ત્રીજું આવશે એમ એ બધા પાંદડા ઉનાળાની અંદર ઝાડમાં ખરીદે તો નવા નવા કૂપડા બનાવવા એવી જ રીતે આપણા જન્મ નવા મળે થવા કૂપડાની કોઈ બરફ થઈને પાંદડા પડી ગયા એટલે બધા નવા કૂપડા તો એવી રીતનું જીવન છે આપણું તો એ જીવનને માણવા માટે સત્યને જાણવું અને જાણ્યા વગર વ્યૂ લાવવું એ તો કબીર સાહેબે તો એવું કીધું છે જો કે અંધલે યુનું જન્મ ગુમાયો કે પ્રોગટ ફેરો થાય કે આને દુનિયામાં આવ્યા હતા શું કરવાનું કરી શું ગયા તો આવડું બધું કહી ગયા કરવાનું નથી કા યોગે કા ભજને કા નાથે નિવાજી મોકલ્યા આ અવસર બહુ ભલેરો આવ્યો આ ભલેરો અવસર આવ્યો છે આ અવસર વિયોનો ને ધ્યાન રાખજો આપણે ઘરે સારો અવસર આવે આજે ગુરુ પૂજનનો અવસર છે કાલે આઠમ આવશે પછી દિવાળી આવી છે અવસરો આવ્યા જાય છે વિયા જાય છે ટીકા વિયા ગયા એમ આ અવસર આપણો વિયો ન જાય જન્મનો આ બીજોને સંકારે મૂકીને બોલ્યો ભાંભાઈ ને તો એક દિવસ અને કંધારા થાય સોળતામાં દિવસો વિયા જાય 21,600 ને કાળ થાય એમ આ ગંગા સતીએ કીધું એમ એ જીવનમાં કે અવસર મળ્યો ભલેરો ભાઈ પરમાત્માને પામવાનો છે પણ હવે પરમાત્માને પામવાનો અર્થ ગુરુ પાસે જઈ અને ગુરુ પાસે જ્ઞાન લઈ ગયો તો તમને ખબર પડી જાય ઘટમાં તો બેઠો જ છું અને દરેક કીટ પતંગ પશુ પક્ષી બધા ઘટમાં નારાયણ બેઠો છે હવે કબીર સાહેબ એક વાણીની અંદર શું કહે છે ખાસ કરી વિરાજ સાહેબે જેમ કીધું એવી બીજી વાણીની અંદર કબીર સાહેબ શું કહે છે રોજ કબીર સાહેબ અને આ બધામાં છે ભગવાન શ્રી કોઈનો ના કહે પણ તમે જો એક દારૂ પીવે છે આગળ ન વાત કરી એક સુગાર આવે છે એક બાધે છે ખૂન ખરાબા કરે છે માણસ મારી માણસ ખાઈ જાય છે એવી સિસ્ટમ ત્યારે જનાવરને જીવતા મારી ખાઈ જાય છે હાલે છે ને માણસ છે એક નીતા કરતો હોય કે દીસા કરતો હોય ટીકા કરતો હોય એક અભિમાનથી હું પણ ભાવે હાલતો હોય હું કરું હું નો થાય નહીં તમે અલગ અલગ રીતે હું મારું સિવા કાંઈ હાલતું અને છે તો નારાયણ મેં પા
બ્રહ્માનંદે પણ એમ કીધું જીત કે હૃદય નારાયણ વસે પછી એવું કર્મ કરે કે ન કરે એ જાણ કરવાની વસ્તુ થઈ છે તો ખરો જ નારાયણ. એમ કબીર સાહેબે વાણીમાં કીધું કે જ્યાં દેખું ને ત્યાં તું નહોતું, એસો ખેલ રચો મેરા દાતા કે જ્યાં देखूं ત્યાં તું नહોતું, ऐसी भूल दुनिया के अंदर साबित करनी करता था. अब विचार करो होगी साबित करनी करता तू बात ने समझाए तो खाली एक कड़ी ની અંદર માં આખી વજન સમજાય, એક કડી ની અંદર આખું વજન માં સમજાય જાય અને કે છે એક કડી માં શું કી તેમ દે કે કીડી માં તું નાનો લાગે અને હાથી માં તું ઓળે મોટો માઉન્ટ થઈને માથે બેઠો અને એને હાંકવા વાળો તું નહોતો. કીડીમાં તું નાનો થઈને લાગશો અને હાથીમાં બહુ મોટો માઉન્ટ થઈને માથે બેસી ગયો ને અને પાછો હાંકવા લાગ્યો તો તું નહોતું. ऐसो खेल रचो मेरे दाता कि जहां देखूं ત્યાં તું નહોતો, ऐसी भूल दुनिया के अंदर साबित करनी करता तू. कभी न्याय सोफल कर दी थी ऐसी भूल आ दुनिया में भूल થઈ ગઈ, ऐसी भूल आ दुनिया के अंदर साबित करनी करता तू કે તમે જે કર્મ કરો છો ને બધાની અંદર એ છે પણ કર્મ કરો છો ને એમાં આધા સુધી ઉપડી ગયું સાબિત છે હું સર એની સબૂતી હું એની સાબિતી હું એમ. એટલે કબીર સાહેબે કીધું સાબિત એ છે કે તું કરણી કરસ કે નહીં, આ એ તું જે કર્મ કરસ અને કર્મ હારા નરા કર્યા કરસ દેખા દેખીના એ કર્મ મળે છે એટલે તને આઈકણ આધા સુધી ઉપડી છે. કોઈ આ કરે કોઈ આ કરે કોઈ આ કરે કોઈ લીકા ટીકા ખેલ કોઈ મારે કોઈ બાંધે કોઈ ઝઘડા કોઈ મોર થઈ જવું કોઈ બહાર આવી જશે તો ઈથી મોર થઈ જવું દેખા દેખીના માવરાની અંદર ઉપડી જશે જગત. એનું કારણ છે કરણી ચાલુ થઈ હતું. પેલા હંસદાસ આ વાત કરે છે કવિ છે હંસદાસ એના શિષ્ય હતા તો એ કહેવા એમ માંગે છે કે ખરેખર આ દુનિયામાં બધે ભગવાન જ હોય તો આ હું છું કે સાબિત કરું છું તને હું સાબિત કરી બતાવું. કવિ સાહેબ એસી ભૂલ થઈ આ દુનિયાની અંદર કે સાબિત કરણી કરતા તું કરતા બનો છો. હા હું કરું છું તને આમ તો હું કરું તને એમ જ્યાં ભગવાન કરે છે નહીં એમ નથી હું કરું એમ જ થાય મને એમ જ થાય હું કામ કરું હું કરું. હા એટલે આ લોકો એટલે છે તું કાંઈ નહીં કરતો અકર્તા પણ કર કર્મ બધું કર પણ હું કાંઈ નથી કરતો એવો ભાવ લાય અને અકર્તા પદે કરે અને કર્મ કરીને તો એની ફળની આશા છોડી દે એટલો બધો છોડાય. એમ કબીર સાહેબ અહીંયા કહે છે કે ભાઈ ऐसी भूल दुनिया के अंदर साबित करनी करता तू करवा लाग्यो ને જો તું આવ્યા પછી સીધું એમ થઈ ગયું હોત ને કે ભાઈ મને બધી પૂછના તો પડે છે થયેલું છે મારા હાથથી કાનથી આંખથી નાકથી મોઢાથી પગથી બોલવાથી વિચારથી વહીવટથી વસનથી બધું થયેલું છે પણ હવે મારાથી તો હાલતું તો નથી શરીરે પગલું ન ભરાય. આ તો વસન સંભાળો પગ ભરો એવી વાત છે. સદગુરુ શબ્દ ન થાવ અધિકારી તો સદગુરુ શબ્દ આ કેવી થાય 20 સિસ્ટમ કેસ પણ વાત અલગ આવે ને એટલે આપણને કરવો આપણે સમજતું નથી. અહીંયા રામદેવજી એમ કીધું કર્મ ધર્મને જાણ્યા પહેલા કરવા લાગશો તો તમે અધોગતિ મળી જાઓ. જ્યાં देखूं ત્યાં તું નહોતું ऐसी भूल दुनिया के अंदर साबित करनी करता तू નકર તું જ છો એમાં ના નહીં પણ અકર્તા માં એ મેં કૃષ્ણને પણ કીધું અકર્તા કહે અર્જુન બાણ હું મારું છું એવો વિચારમાં તું એમ વિચારમાં હું બાણ મારું ભીષ્મ પિતાને નકર મરી રે હું તમને ઉગારી આપું કદું છે રહી જાય હલવાય મારે તને ક્યાં છો કેમ આત્મા વાળો હો ને તો તું જ સ્વાય અને પાછો એ જોડે લઈને ભરવા લાગે અને દેવા વાળો હોય ને એ તું જ છો. એટલું બધું નિષ્ઠાવાળું કવિ છે. અને પછી શું કહે છે એસો ખેલ રેસો મેરે દાતા કે ખેલ પણ કેવો બનાવ્યો અને ભૂલો પડી જાય છે હલવાય ભૂલો પડી ગયો ધરા કે એ હલવાય જાય અને ગુરુ મળે તો બહાર નીકળે અને એ કેવો નીકળે કે હાથના મોઢા કદાચ પૂરો ખેંચાતો હોય ને તો ગુરુ ખેંચી એ ગુરુનું કામ છે બાકી આ દુનિયામાં કોઈનું કામ નથી. એવું શાસ્ત્રો બોલે કે ભજનો બોલે કે અને આ કવિ સાહેબ બોલે
હવે કેવી મોટી ભૂલ છે જો એ કહે છે કેવું કે તું બધી છો અને છતાંય કે એસી ભૂલ દુનિયા કે અંદર સાબિત કરણી કરતા તું કર્મ કરતા બની ગયો છો ને આ લોસો છે આમાં ધ્યાન દે કે તું કર્મ કરતો બની ગયો હું કરું એટલે સંતો બધાય કહે છે કે હું ને મારું બે અજ્ઞાન છે ભાઈ એને કાઢને પરને હું નતું કર્યા કરે વાર કરતા ઈ અજ્ઞાન મોટું છે ગંગા સતીએ તો કીધું હું ને મારું જે મટાડી દે પાનવાય તો તને રમાડું 52 બાર આ બે મટી જાય ને હું ને મારું તો 52 બાર રમાડું હે પછી એક કડી એમ કે સજાતી વિજાતી દુઃખથી બતાવો અને બીબે પાડે તો બીજી ભાઈ ઈની ઈ શરીર અને બીજી ભાઈ પાડે તો આ પૂરું બોલે ગંગા સતી પાનવાય કે ये मर्द में के कृष्ण અને અહીં હસદાસ ને કદાચ કબીર કહેતા હોય તો એમાં ફરક નથી ગુરુ કે તો એને એ વાત કરી પછી કબીર સાહેબ એ દાંત કાઢે કબીર સાહેબ કબીર જેવા જેવા નતો જ્ઞાનના બાદશાહ હતા હા કાશીની અંદર એ બેઠા હોય ને ઝૂંપડામાં રહેતા હતા પણ બેઠા હોય ને તો શેટેથી કદાચ રાજા આવ્યો હતો ને તો દૂરથી બે હાથ ધોઈને આવ્યો જો એની ઇતિહાસ તમે વાંચી જોજો કબીર કબીર ઝૂંપડામાં રહેતા હતા આજ કમાઈ આજ ખાયા કાલ કમાઈ કાલ ખાયા પણ જ્ઞાનનો પ્રવાહ એવો કે એની સેવા એટલી બધી લાગી ગુરુ મહારાજને કીધું એમને ગુરુ મહારાજને કે હે ગુરુ મહારાજ એને તો ન્યાયવતી કીધું સમજ પકડ મોરી ભૈયા કે કોઈને પકડવી હોય ને મારે હાથ એટલે સમજીન અને સમરથ બે રીત આવે કોઈ પણને જ્ઞાન દેવું હોય તો સમજીને પકડો અને જો ખરેખ શરણમાં જવું હોય તો સમરથને બાવડું દઈ દેવું સમજાણો સમરથને બાવડું દઈ દેવું એટલે એવી રીતે કબીર સાહેબ ધર્મદાસને વાત કરે છે કે ભાઈ બે રીતને સમજી લેવી શરણમાં જવું હોય તો ગુરુને બાવડું ટોકી દો પછી હું કરતાનો ભાવ રાખીને હાકોમાં તો એ રીતે ધર્મદાસને વાત કરી અને એને નિષ્ઠા પ્રમાણે કે ખરેખર ભાઈ આ દુનિયાની મહેલમાં તો ગમે તમારા આવશો તો તમને આ કાંઈ નહીં મળે કશું નહીં મળે ખાલી ઠોકર જાઓ અને હળગાઈ લાકડું હળગાવી દે તો ઠોકર થઈ જાય તો હું કરું આ હું કહું છું એ કરો ધ્યાન દો જે હું કહું છું એ કરો કે બધે ભલે પરમાત્મા જો પણ કર્મ સારું કરતા જાઓ કર્મ બધામાં અક્ષર ભગવાન હા તો એવું કર્મ કરો કે મનથી ને કોઈનું ખરાબ ન ઈચ્છવું એવું કર્મ કરો મનથી ને અંતરથી કે વિચારે બોલો આ આમ છે કે ઈ નથી બરોબર તેનો આમથી અંદરથી ને ફૂટી ન ફૂટવા દેવું જો તમારે તમારું કલ્યાણ કરવું હોય તો બાકી અંદરથી ને લાવ્યા દેખા દેખી કે હાજરી અને કહેતા કેતીથી કરી ઓલાની વાત વિલાપણે કાંઈ પણ જીવનની અંદર અડચણ જેવી લાવી તો ભોગવો તો બીજો કોઈ નહીં ભોગવું કરેગા સો ભરેગા કબીર તેરી કોટડી ગળગટ કે પાસ કરેગા સો ભરેગા તું કુલ જો ઉડાય કબીર સાહેબ ગાવું કપાતની બાજુમાં રહે અને ચિંતા કરે કે ગાવું ભરે ગાવું આનું શું કરું મારે ત્યાં બંધ થાય ને કરવું એક મહાત્માએ કીધું કે કબીર તેરી કોટડી ગલગટ કે પાસ ગાવું કપાય એની પાસે છે પણ કરેગા ને સો ભરેગા તું ક્યું યોગ થાય કબીર સાહેબ આંગળે ગલગટ સત્ય છે એ વાત તો પણ છતાં એવું દયા આવે છે કે હજી પરમાત્મા કાંઈ પણ એવો રસ્તો મને કાઢી દે કે આને સમજાવું બુદ્ધિ આવી જાય તો આ બંધ હું કામ જીવોને મારી ફાયદા હું કામ જીવોને દુઃખ જીવો એ પક્ષી હોય યા પશુ હોય યા નદીઓના જળાશયના હોય કે પછી આ જીવની હોય એને આપણે દુઃખ દેવાનો અધિકાર છે જ ને પરમાત્માએ જીવડાને પ્રગટ કર્યા પ્રકૃતિને નિયમે ઉતર્યા હજારો જાય છે ને હજારો આવે છે અહીંયા આમ થાય ને તો કેટલી જીવાત આવી પ્રગટ થઈ અને લય પામી જાય છે એ પ્રકૃતિનો નિયમ ભલે ગતિ એની નીચી રહી ગઈ હોય પણ એને આપણે મારી નાખવાનો અધિકાર તો છે જ નહીં અથવા કે એને દુઃખ દેવાનો અધિકાર છે દયા વિનાનું જો દીરડું હોય ને તો નાદીર એમ કહે છે કે પાણી વિનાનું સાગર કહેવાય
પાણી વગરનો સાગર કહેવાય. અહીંયા તો ગુરુ અમે અભિમાન થયા. આ જગતની વાત આ જગત એ માયલું છે. ગુરુની અમે અભિમાન થયા છે અભિમાન. અને અભિમાન થયા એવા થયા છે અને એક નહીં એવા કેટલાય દાખલા. તમે ભગવાન ઈસુનો દાખલો લઈને જોઈ લો, ભગવાન બુદ્ધનો દાખલો લઈને જોઈ લો. એકનો દાખલા તમે ખબર પડી જાય પણ આપણું હું આ કેવડી સમજણ એને હમણાં આમ કેમ? તો એનું કારણ એક જ અજ્ઞાન, કરતાપણાનો ભાવ. અકર્તાપણું આવ્યું નહીં, ભગવાન સમજાણા અને ભગવાન સમજાય જાય તો અકર્તા ભાવ. ગમે એટલું તમે આ કરો નહીં તો એમ ન બોલાય મેં કર્યું. આ ઘરમાં આપણે નથી બે ભાઈ હોય ત્રણ ભાઈ હોય થોડું વધારે કામ કરતા હોય તે તો એ કરે છે એટલે ને ભાઈ વાત પણ કહેવાય. એ મારા ઘરવાળો કરે છે એટલે બધું થાય છે ને. તમે ક્યાં કમેન્ટ લાવો કાં એટલે ભાઈ એવું પકડોમાં તમારે ભોગવવું નથી. આ ભાઈઓ નહીં પકડવાની જરૂર નથી. ઘરમાં બે ભાઈ હોય એક ભાઈના ઘરવાળા વધારે કામ કરતા હોય આપણને એમ થાય કે મારો ઘરવાળો કમાય એટલે ભાઈ તમને કુદરતી ઘરવાળો સારો આપ્યો એ હુકામ આપ્યો. તમારો કાંઈક કર્મ સારું એટલે અને એનું કાંઈક કર્મ સારું એટલે એને હુદ હતી પૈસા આવે છે કાંઈક. અને ઓલાનું કર્મ સારું છે પણ એને હુદ ના નથી પડે એટલે એને બીજા રસ્તામાં પડે. તો એવું ધ્યાન રાખો ને ન્યા ધ્યાન કે ભાઈ કર્મ અનુસાર હાલે છે. તમે હું કામ હું કરું એમ કરો. હવે મને કિરા જેવું જ નથી પડતું. પેલા ભાઈ એને જે હુદના પડે છે પરમાત્મા છે એના અંદર પણ આ તો કરણીના કિરા ભર્યા છે ભાઈ. અહીંયા કરણીના કિરા ભર્યા છે. તમારે ભરવું જ પડે. કર્મ કરો એ ભરવું જ પડે. એમાં હાલે જ નહીં કોઈ ન હાલે. અને બધાને દાખલા છે, ઇતિહાસ છે, પ્રયાસ છે. એકના રામાયણ જોવો યા મહાભારત જોવો યા રામદેવજી રામાયણ જોવો તમારે જે જોવો વેદ પુરાણ શાસ્ત્ર ગમે જોયો ભજનો જોયો તો એ જેવા જ પડે. પણ અકર્તામાં આવી ગયા કોઈ પણ વ્યક્તિ એને હું પદ આવતું નથી અને હું પદ ન આવે તો ક્યાં કરવાની વાત છે? અકર્તા તો એટલે તમારે આંખનું લટકું મારો તો એ અકર્તા થઈ ગયો. તમને ખબર છે ગણતરી કરો તમે અમુક વસ્તુ તમને ખબર નથી અકર્તા થઈ જ જાય. તમે પગલા ભરતા હો તો હાલતા હોય પગલા તમે ઘણી નીકળ્યા ત્યાં ગયા પગ મેં ઉપાડી મૂક્યો લે મૂક્યો પગ આમ એવું તમને ખબર છે એ કરતા થાય છે. તમે કરો છો પગ મુસા મૂકી મૂકો છો ગયો એ આ કરતા થાય ને તો તમે ત્યાં કયો છો હું હાલીને આવ્યો બાકી ખબર નથી આમ પગ તમે ધ્યાન નથી રાખતા પગ એમ ગાડી હાંકતા હોય તમને ખબર છે કે ભાઈ કોઈ ગાડી હવે બીજી આવે તો બ્રેક મારી લઈને હું બ્રેક મારી દઉં એમ લે ગેર બદલાઈ દઉં ધ્યાન રાખો. ઓટોમેટિક સિસ્ટમ ભાવથી દયાનું દીવડું બનાવી આ દુનિયાની અંદર વિષય જેવું છે. કબીર સાહેબે ત્રીજી કડીમાં એમ કીધું કે સોરમાં તું સોરમાં સોર બની બેઠો. સોરમાં સોર બની બેઠો બદમાશોમાં માને તું સોરી પગ કરીને ભાગવા લાગ્યો એને પકડવા વાળો તું નહોતું. એસો ખેલ રસો મેરા દાતા જ્યાં દેખું ત્યાં તું નહોતું. પણ એસી ભૂલ દુનિયા કે અંદર કે સાબિત કરણી કરતા એવું સાબિત થાય છે કે આ કર્મ કરીએ છીએ ને આટલે લોસા થાય છે એટલે બધા ઘરમાં ભગવાન નહીં દેખાય. કોઈક કાંક તમને કહી દે એટલે વાર્તા પૂરી થઈ. એ વસંત નો હમણાં વસને થાપણ વસને ઉથાપણ વસને મંડાય ગુરુના પાર વસનની આખી બે દુનિયા આ દુનિયા આખી છે ને વસંત થી આવે. તમે અહીંયા આવ્યા છે ને વસંત થી આવ્યા ખબર નથી. તમે અહીંયા આવ્યા વસંત થી આવ્યા વહીવટ છે ને જ કરો તમે બોલો એવું છે શબ્દ નથી વસન નથી. ગંગા સતીએ કીધું જેને હવે વસન હારે વ્યવહાર તમે બજારમાં લેતી દેતી કરો દુકાનમાં લેતી દેતી કરો ઘરમાં લેતી દેતી કરો એ થાય છે ને વસન થી પીવું ભાઈ. બોલ્યા વગર કરજો વહીવટ કમાઈજો ધન કમાઈજો ફેક્ટરી કરજો સારું નોકરી મેળવજો નહીં થાય કાંઈ ન થાય. વસન એ આધાર છે અને એ ગુરુનું નામ છે ગુરુનું વસન છે. પણ ગુરુએ વસન સમજાવ્યું હોય ને તો આ વસન સમજાય અને એ સમજાવવામાં ધ્યાન દીધું હોય તો આ વસન સમજાય. નહીંતર વસનના અધૂરા રહી જાય. વિરાજ સાહેબે કીધું નામ કરતા તો દુઃખ હોય કે આનંદ અને એકેય નામનો સમજણ કે નામ સમજાણો ને એ તો નામનો આધીન થઈ ગયો. જેને મારું નામ છે વાલું એને હું આલું અને નામને હુકમે હું આલું
હું એનો સેવક ને ઈ મારો સ્વામી. જો આ નામ સમજાણું. અને હવે પણ આ કીધા હતી વસન કે છે, રવિ સાહેબ વસન કે એ નામ ને વસન બે ન સમજતા, એ અલગ અલગ નથી. વસન કયો તો એ છે, નામ કયો તો એ છે. તમને ખાલી કોઈ બોલે ને કે કેમ છે ભાઈ, તો કે સારું છે, એ વસને કામ થયું. તમે એમ કહો ને પાણી ગયો ભાઈ, તો બોલ્યા પાણી ગયું, એ વસન થયું. વસને પાણી એવું બોલતા નહીં કાંઈ. ઘરવાળા રોટલો જ બોલે કે ભૂખ લાગી લાવો ખાવા દ્યો, તો ઈ દઈ દે, હાલો એ કીધું દઈ દે. તો માં બોલે ને તો ઈ એને ધ્યાનમાં કામ કર્યા કરે, કામ ઉભી જાય. વસન છે ઈ કામ આપે, વસન છે ઈ કામ આપે. અને જો વસન નો સંભાળો અને વસન નો સમજો તો આ દુનિયાની વૈભવ આપણે કાંઈ ન સમજાય. ગુરુની પાસેથી, ગુરુની પાસેથી વસન સમજાણા પછી આ વસન વાળું બનવું પડે. ગુરુની પાસેથી કર્મ સમજ્યા પછી આ કર્મ વાળું બનવું પડે. ગુરુની પાસેથી ગુણ સમજ્યા પછી સારા ગુણ વાળું બનવું પડે. ગુરુની પાસેથી જ્ઞાન મળ્યા પછી સારું જ્ઞાન વાળું બનવું પડે. સમજ્યા પછી આ જ્ઞાની બનો, ગુણ વાળા સારા બનો. ગુણ તો તમારા અંદર આવે છે, પણ સારા ગુણ ની આવે છે. કર્મ તો તમારા અંદર આવે જ છે. આ રામદેવજીએ કેમ કીધું કે કર્મ કરતા નહીં અને ધર્મ હારી જાઓ, તો એ બિચારા એમ કહે છે કે અજાણતામાં જેમ ફાવે એમ કર્મ કરો છો ને એ કરતા નહીં. પેલા ગુરુની પાસે જઈને ધર્મ જાણી લે. રામદેવજી કયો ધર્મ? નકર ધર્મ તો ઘણા છે. ધર્મનો અર્થ શું થાય ખબર છે? ફરજમાં આવે એમ ધર્મ કહેવાય. કે ભાઈ આપણે આ કરવું પડે, આ કામ કરવું પડે, આ કામ મારાથી થાય, એ તમારા ધર્મમાં આવ્યું, ફરજમાં આવ્યું. અને આ રામદેવજી કે છે એ કયો ધર્મ? ફરજમાં આવે ને ધર્મમાં આવે. માની જાય ભાઈ તમારું કર્મ કહેવાય, તમારો ધર્મ કહેવાય, કરવું કહેવાય, કર્તવ્ય કહેવાય તમારું. અને તમારા ફરજમાં આવે એ તમારો ધર્મ કહેવાય, કરો. પણ એ ધર્મ ક્યાં? એ ધર્મ તો આ વ્યવહારિક ભૂલી ગયા. પણ રામદેવજી એમ કહે છે સત્ય સનાતન ધર્મ તમારો એ જાણો. તનની અંદર રહેવા વાળો છે એને ઓળખો, અને એ રહેવા વાળો છે એને તમે સત્ય સનાતનને ઓળખી રહો, જાણી રહો. પછી તમે કર્મ કરશો તો કર્મ સારું થાય. સુલભ કર્મ આવે છે, સુગમ કર્મ આવે છે, અને સકારાત્મકતા વાળો આવે છે. અને ઓલું નકારાત્મકતા વાળો આવે છે એટલે અધોગતિમાં વ્યા જાય છે. અધોગતિમાં વ્યા જઈને તો આપણને તમને ખબર નથી. અધોગતિમાં વ્યા ગયા પછી તમે ખાલી અહીંયા જો એક અવળે રસ્તે સડી જાય ને માણસ, તો એ અધોગતિ તમને દેખાવા લાગે. અહીંયા નદીની બોડી છે, શરીર હોય થાય, પણ અધોગતિમાં તમે જોવો તો હાવ ફરિયાદ જેવા બની જાય. તમે જોવો તો બધા વિષયોમાં પરકો સમજાય ને? કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મારું, તારું, હારું, મારું, કે આ બધું લાગુ પડી જાય. જેથી 5 શેરમાં બધું આવી જાય. દારૂનો પીવો, જુગારનો રમવું, ચોરીનો કરવી, મટનનો ખાવું, અને પરસ્ત્રી માં સમાન સમજવું. પરસ્ત્રી માં સમાન દારૂ, જુગાર, ચોરી, મટન, આ 5 શીલ છે. અને જો કોઈ સંપૂર્ણ રીતે સમજી દે તો એમાં આ વિષય એકે લાગુ ન પડે. 5 વિષય મેં પકડી લ્યો તો વાહ બીજા એક-એકમાં પછી વલણ થતા હોય, પણ ઈવડે પછી કામ નો આપે, સારું નથી. પણ આને